નમસ્કાર, આપ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં હું ખુશાલી આપનું સ્વાગત કરું છું। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો, તેમાં પંચાંગ, દિન વિશેષ, ચોઘડિયા, કોલર સાથે જ રાશિમંડળની 12 રાશિ ટેરોટ કાર્ડ તમામ વિશે માહિતી આપવા માટે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કિશન મહારાજ। આપનું સ્વાગત છે મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। શરૂઆત કરીશું પંચાંગથી। જી બેન। જી ચોક્કસથી મહારાજ, પંચાંગથી શરૂઆત કરીશું। કાલે તારીખ 7/2/2025 વાર શુક્રવાર થશે। હવે તિથિ છે ને વિક્રમ સંવત 2081, કાલે મહાસુદ દસમ છે, શનિવારે 11 રહેશે। કાલે તમે જોશો તો રાશિ વૃષભ રાશિ, ચંદ્ર વૃષભ રાશિનો ઉંચનો થશે, બવાઉ નક્ષત્ર રોહિણી, યોગ ઇન્દ્ર, કરણ તૈતિલ રહેશે। વિછુડો કે પંચક જોવા જાવ તો કાલે વિછુડો કે પંચક એકે નથી। હવે સૂર્ય છે મકર રાશિમાં છે અને ચંદ્ર વૃષભમાં છે। સવારના 7:16 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:30 કલાકનો છે। 1:28 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 3:45 છે। 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત રહેશે, તો રાહુકાળ 11:29 થી 12:53 રહેશે। અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું। રાહુકાળમાં બને ત્યાં સુધી માંગલિક કાર્યો પણ ના કરતા। આ રાહુકાળનો સમય હોય ને એટલે કે એમાં લાંબી મુસાફરી નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, અથવા તો કોઈ સારા એવા માંગલિક કાર્યોનો પ્રસંગ નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું। આમ જોવા જાવ તો દિવસ સારો છે, નાના મોટા કામ કરવા છે, અન્ય કોઈ કાર્યો કરવા છે તો થઈ શકે એમ છે, અને કોઈ બીજા માંગલિક કાર્યો કે નવા કામ કરવા હોય તો પણ જોવાઈ જશે, થઈ જશે। જી બેન। મહારાજ, દિન વિશેષ વિશે પણ વાત કરીશું। દિન વિશેષમાં જો કાલે ભાઈ શુક્રવાર છે, દસમ છે, રોહિણી નક્ષત્ર છે અને વૃષભનો ચંદ્ર છે। કેટલું બધું ભેગું થયું છે, અને આ બધું માતાજીના, લક્ષ્મીજીના, રોહિણી નક્ષત્ર, વૃષભનો ચંદ્ર એટલે કે શુક્ર, અને આવતીકાલે શુક્રવાર છે। એટલે કે ભાઈ તમે કાલે માતાજીને ગુલાબનું અત્તર આપો, માતાજીને ગુલાબનું અત્તર ચડાવો, તો એનાથી બહુ સારું થાય, બહુ સારું એવું પુણ્ય ફળ મળે અને તમારા દરેક કામો જે અટકેલા છે તે પૂર્ણ થાય। તો કાલે માતાજીને ગુલાબનું અત્તર લગાવવાનું છે, અને તમારે પણ કાલે ગુલાબના જળની અંદર સ્નાન કરવાનું છે। એટલે ચપટી ગુલાબ જળ આવે, તમે કાલે સ્નાન કરવા બેસો તો ચપટી ગુલાબ જળ નાખી દેવાનું અને ગુલાબ જળની અંદર તમારે સ્નાન કરવાનું છે। સાથે આવતીકાલે ગુલાબનું અત્તર તમારે પણ લગાવવાનું છે અને માતાજીને પ્રસાદના સ્વરૂપમાં પણ મૂકવાનું છે। તો આવતીકાલે સંધ્યાકાળે ખાસ કરજો, અને તમે પણ પોતે કરજો। સવારે સ્નાન કરતા ગુલાબ જળ, અને તમે ગુલાબ જળ વડે સ્નાન કરી લો પછી ગુલાબનું અત્તર તમારે લગાવવાનું, અને સાંજે સંધ્યાકાળે માતાજીને ગુલાબનું અત્તર ચડાવવાથી તમારા ઘરમાં ધન, ધાન્ય, ઐશ્વર્યનો વધારો થશે। તો આટલું કરજો, લાભ થશે। જી બેન। ચોક્કસથી મહારાજ, સાથે જ આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે પણ વાત કરીશું। દિવસનું પહેલું ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 8:41 થી 10:05 કલાકનું। બીજું અમૃત ચોઘડિયું 10:05 થી 11:29 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 12:53 થી 2:18 કલાકનું રહેશે। તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। પહેલું ફરી એકવાર 8:41 થી 10:05, બીજું 10:05 થી 11:29, 12:53 થી 2:18, ત્રીજું આવશે રાત્રિનું ચોઘડિયું લાભ 9:42 થી 11:17 કલાકનું। તમારે પણ કોઈ પ્રકારના નાના મોટા કાર્યો કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, માંગલિક કાર્યો કરવા છે કે શુભ કાર્યો કરવા છે, આ ચોઘડિયામાં કરો તેનું ફળ સારું મળે છે। સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું અને સુખાકારી ફળ આપે છે। તમે પણ કોઈક સારા કાર્ય કરજો, લાભ થશે। જી બેન। ચોક્કસથી મહારાજ, એક સવાલ એ થઈ રહ્યો છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે બનતા કામ અટકી જતા હોય છે। આ થઈ રહ્યું છે, થવા જઈ રહ્યું છે ને થતું નથી, કામ અટકી જઈ રહ્યું છે, તેની પાછળ કયા ગ્રહ જવાબદાર હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન, અને ઘણા લોકોનો આ ફોન કોલ બી આવે છે કે મહારાજ મારું કામ ફિક્સ જ હતું, નક્કી જ હતું કે થશે, પણ કોઈ કારણોસર એ કામમાં ગડબડ ગોટાળો થયો, થયું નહીં, કામમાં કોઈ રૂકાવટ આવી ગઈ કે કામ છેલ્લી ઘડીએ આવીને અટકી ગયું। ઘણા લોકો જોડે આવું થતું હોય છે સાહેબ। એમને લાગે કે સાલું થવાનું છે અને થઈ જ જશે, વિશ્વાસ હોય, પણ કોઈક એવા કારણ, કોઈ એવા સંજોગો આવે કે જેમાં એ વસ્તુ આવીને અધૂરી રહી જાય, કાં તો એ વસ્તુ અટકી જાય। કેમ આનું
મુખ્યત્વે કારણ શું, તમારી કુંડળીના ચાર્ટ પ્રમાણે જોવા જાવ તો એમાં કયો ગ્રહ જવાબદાર હોય કે જેના કારણે તમારા બનતા બનાયેલા કામો અટકતા હોય. 9મું સ્થાન ભાગ્યનું સ્થાન કીધું છે. આપણા 12 ખાનામાંથી જે 12 ભુવનમાંથી 9મું ભુવન છે એ ભાગ્યનું ભુવન છે. આપણા જે પણ કામો થાય ને ભાગ્યના બળે થાય, ભાગ્યના સ્થાને થાય. પણ જો કુંડળીમાં 9મા ભુવનમાં રાહુ કે કેતુ બેઠો હોય, શનિ નીચનો થઈને બેઠો હોય, એટલે કે મેષનો, વૃશ્ચિકનો કે સિંહનો થઈને બેઠો હોય, શનિ સાથે રાહુ કે કેતુ હોય, એટલે કે શનિની જોડે જો રાહુ કે કેતુ હોય, 9મા સ્થાનમાં સૂર્યની જોડે રાહુ કે કેતુ હોય, અને એ પણ મકર કે કુંભના થઈને બેઠા હોય, તો પણ તમારે આવી દરેક વખત હેરાનગતિનો ભોગ બનવો પડતો હોય છે. તમારા છેકાયેલા કામો અટકતા હોય છે. સાથે 9મા સ્થાનમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ બનેલો હોય તો પણ માણસ માનસિક રીતે ત્રસ્ત થઈ જાય છે. અમુક લોકોને કેવું, પરીક્ષા નજીક આવે ને તો તાવ આવી જાય, બીમાર થઈ જાય, ડિપ્રેશનમાં જતા રહે. એનું મુખ્યત્વે કારણ 9મા સ્થાનમાં ચંદ્ર રાહુ છે. એવા લોકો ખાસ ચેતવે, ભાઈ ધ્યાન રાખે. 9મા સ્થાનમાં જો ચંદ્ર રાહુ હોય તો માણસ કામ એનું પતવાનું હોય અથવા તો કામ મોટું લે ને તો ડિપ્રેશનમાં આવી જાય. તો આ બધું છે. હવે આવું ના થાય, કોઈ કામ ના અટકે કે કામ અટકતા હોય તે સીધી લીટીએ પતી જાય, સફળ થાય, તેના માટે શું કરવું? એક તો પહેલા તમારે જોવું પડે કે તમારા 9મા સ્થાનમાં કયો ગ્રહ બેઠો છે, અને જે ગ્રહ બેઠો હોય તેના મંત્ર જાપ કરવા પડે. જેમ કે હવે 9મા સ્થાને ચંદ્ર રાહુ છે તો કના મંત્ર કરવાના? મહાદેવના. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. સૂર્ય બેઠો છે, સૂર્ય જોડે રાહુ બેઠો છે તો કયા મંત્ર કરવાના? તો ગાયત્રી મંત્ર કરવાના. સૂર્ય જોડે જ્યારે રાહુ બેઠો હોય કે સૂર્ય જોડે કેતુ બેઠો હોય ત્યારે ગાયત્રી મંત્ર સૌથી સારા બળ આપે છે. તો ભાઈ ગાયત્રી મંત્ર કરીશું. હવે 9મા સ્થાને શનિ બેઠો છે તો ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ બોલીશું. 9મે ખાલી રાહુ બેઠો છે તો ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સર આવે નમઃ. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃ. હવે 9મે કેતુ બેઠો છે તો ઓમ કેતુએ નમઃ. આવી રીતે દરેક ગ્રહોના બળ પ્રમાણે એના મંત્રો જાપ કરવા પડે. તો દર્શક મિત્રો, જો તમારે પણ આવી મૂંઝવણ થતી હોય તેનું નિવારણ મેં આપ્યું છે આજે. આવતી વખતથી તમે આનો ઉપાય કરવાથી તમારા જે કામો અટકે છે એ કામો નથી થતા, એમાં સફળતા જોઈ શકશો. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. ચોક્કસથી મહારાજ, રાશિ મંડળની જે 12 રાશિ છે તેમાં પ્રથમ 3 રાશિનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? કાલે મેષ રાશિ વાળાને થોડું એકલવાયું લાગે. આમ બધા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અંદરથી એકલા પડી ગયા હોય ને એવું લાગે. માતા પિતાના આશીર્વાદે કામ સારા એવા થઈ શકે એમ છે. ખભાને લગતી સમસ્યા નાની મોટી જોઈ રહી છે, તો ખભાનો કોઈ દુખાવો ના થાય, ખભાને લગતા કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. રસોઈ બનાવવામાં ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને લોખંડથી થોડુંક સાચવવાનું છે. કાલે ચંદ્ર તમારી રાશિમાં છે. વૃષભ રાશિ, લોખંડથી થોડુંક સાચવજો. આખો દિવસ ઊંઘાયા કરે, શરીર સુસ્તીમાં જાય, આમ નહીં, આમ માથા ઉપર ઊંઘ જ હોય. કોઈ નવા વ્યક્તિ જોડે મુલાકાત થશે, નવા વ્યક્તિઓના જોડે સંપર્ક થશે, ધાર્મિક કાર્યોમાં સફળતા થશે. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને કાલે પગથિયા સંભાળીને ઉતરવા, ચાલવામાં ધ્યાન રાખવું, બજારમાં ફરતા ધ્યાન રાખવું. કાલે માથેથી દેવું ઘટશે, કોઈ પણ પ્રકારે સારો એવો હિસાબ મળશે, પૈસાને લગતા કામો સફળ થશે.
મહેનત રંગ લાવે. જેટલા કામ કર્યા છે તેના સામે એવા કર્મો પણ તમારી રાહ જોઈ રહ્યા છે. ભાગ્યનો સાથ, ભાગ્યનો સકાર મળશે, મહેનત રંગ લાવશે, ધારેલા કામ પૂર્ણ થશે. તમારા માટે કેસરી શુભ કલર અને શુભાંક 6 રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, કર્ક, સિંહ અને કન્યા રાશિનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? કર્ક રાશિવાળાને ચહેરાની ચમકમાં વધારો થાય, ચહેરાની સુંદરતા વધે, એક નવો નૂર ચહેરા ઉપર ચમકી ઉઠે. ભાઈ કાલે એક ચાંદીનો સિક્કો તમારી જોડે રાખવાથી, પાકીટમાં મૂકવાથી નાના મોટા લાભ થશે. શુક્રવારનો દિવસ છે, ચાંદીનો દિવસ છે. કર્ક રાશિ ધ્યાન રાખજો, સમયનો સદુપયોગ થઈ શકે એમ છે. સારા એવા કાર્યોની સફળતા મેળવી શકો છો. કાલે ધ્યાન અને યોગ કરવાથી પણ તમને લાભ જોવાશે. રાતો શુભ કલર શુભાંક 3 છે. સિંહ રાશિવાળા જાસૂદનું ફૂલ એક જોડે રાખે. જાસૂદના ફૂલ જોડે રાખવાથી તમારા કામોમાં સફળતા થતી જોવાશે. ઘરેથી બહાર જાઓ, ગુલાબનું અત્તર લગાવીને જજો. સિંહ રાશિ કાલે ઘરની બહાર જાઓ, એ ગુલાબનું અત્તર લગાવીને જજો, સારું રહેશે. લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરતા, લાગણીમાં આવીને કોઈ ત્રીજી વ્યક્તિની વાતમાં આવીને કાર્યો ના કરશો. કાર્યમાં હેરાનગતિ થાય, ખાસ ધ્યાન રાખીશું. ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. તો હવે વાત કરીશું કન્યા રાશિથી. બીમારીથી સાચવવાનું. કન્યા રાશિવાળા થોડુંક અત્યારે તબિયત, બહાર બજારમાં તમે જુઓ તો વાવડ ખરાબ છે, બધાને શરદી કફ ઉધરસ તાવ છે, ધ્યાન રાખજો. સમય વેડફાઈ શકે છે, ખોટો સમય લોકો જોડે ચંચુપાત કરવામાં, લોકો જોડે વાતો કરવામાં કોઈ ખોટા સમયનો બરબાદ ના થાય, દુરુપયોગ ના થાય તેનું કન્યા રાશિ ધ્યાન રાખશે. અચ્છા, લખવા વાંચવામાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે. અભ્યાસ કરજો, લખજો, વાંચજો અને સમય તમારો સારા કામોમાં વપરાશ કરજો. ઘરની બહાર જાઓ એટલે માતા પિતાના પગે લાગીને જવાનું. માતા પિતાના આશીર્વાદથી મોટા કામ થશે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. મહારાજ, કોલર સાથે હવે વાત કરીશું. હેલો હેલો. જી જય શ્રી કૃષ્ણ બેન. હેલો. જી હેલો હેલો. આપનો અવાજ અમારા સુધી પહોંચી નથી રહ્યો. હેલો. હેલો. જણાવો. હેલો. લાગે છે ક્યાંક સંપર્ક કપાઈ ચૂક્યો છે. બીજા દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હા જી જણાવો. મનન નામ છે. જન્મ તારીખ. હેલો હેલો. જી જી જણાવો. હા, નામ મનન. જી. 493. જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય પણ જણાવજો સાથે. હા, તો જન્મ તારીખ 3/4/1993. હેલો. હેલો. અલા કઈ ચોંટા છે? હેલો. હેલો હેલો. લાગે છે કે આ સંપર્ક કટ થઈ ચૂક્યો છે. મારા જ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શનિની સાડાસાતી અમુક રાશિ ઉપર અત્યારે યથાવત જોવા મળી રહી છે. અમુક રાશિ ઉપર સાડાસાતી માર્ચમાં પૂર્ણ થવા જઈ રહી છે, તો તેમણે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? હવે સરસ મજાનો પ્રશ્ન છે. પહેલા તો ઘણા લોકો પૂછે છે કે મહારાજ મને શનિની સાડાસાતી નડે કે ના નડે. કોને શનિની સાડાસાતી નડે અને કોને ના નડે? જે લોકોની કુંડળીમાં શનિ સ્વગૃહી કે ઊંચનો થયો હોય, ફરી એકવાર, જે લોકોની કુંડળીમાં શનિ સ્વગૃહી કે ઊંચનો હોય એવા લોકોને ક્યારેય સાડાસાતી નડતી નથી. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો શનિ સ્વગૃહી કે ઊંચનો ક્યારે થાય કે ભાઈ તમારી કુંડળીની અંદર જો શનિ મકર રાશિનો હોય, કુંભ રાશિનો હોય કે તુલા રાશિનો હોય, આ બારે ભુવનમાંથી કોઈ પણ જગ્યાએ બેઠો હોય પણ
શનિ મકરનો, કુંભનો કે મીનનો હોય ત્યારે 7.5 નડતી નથી. આ વખત શનિ તમને મેષ રાશિવાળા સાથે વૃશ્ચિક રાશિવાળા અને ધન રાશિવાળા આ વખત શનિ નાની મોટી રીતે સ્વાસ્થ્યની બાબતમાં 3 રાશિને હેરાનગતિ કરે, પણ જો તમારો શનિ ફરી એકવાર કુંડળીમાં મેષનો, મકરનો કે પછી તુલાનો ઊંચનો થયો હોય તો તમને હેરાન નહીં કરે. ધ્યાન રાખવાનું. જી બેન. ચોક્કસથી એક કોલર મિત્ર જોડે ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. હેલો. 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 જય શ્રી કૃષ્ણ. હેલો. હેલો. અમારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? હેલો. 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 જય શ્રી કૃષ્ણ. હેલો. 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 હા. હેલો. જી જણાવો. હા, મારો બાબો છે જી. સંદીપ રાષ્ટ્રપાલ, જન્મ તારીખ 24/9/81. એના લગ્નમાં વિઘ્ન બહુ આવો, સગાઈમાં 2 વખત સગાઈ તૂટી ગઈ છે અને હવે ક્યારે થશે એની સગાઈ? એનો જન્મ સમય શું છે? જન્મ સમય 8:05 સવારે કે રાતે? સવાર. જન્મ સ્થળ અમદાવાદ. હવે જે રીતે કુંડળી બની છે સંદીપભાઈની, વૃષભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 6ઠની તિથિ હતી. 7મા સ્થાનમાં રાહુ છે. જોયું તમે? મીન રાશિનો રાહુ છે ને, અને મીન રાશિની તમે સંજ્ઞા જુઓ તો 2 માછલી છે, એટલે 2 વાર સગાઈ કે લગ્ન ભંગ કરાવે તો સારું છે, સગાઈમાં પતી ગયું બેન. કુંડળીમાં શુક્ર સ્વગૃહી છે, શનિ વૃશ્ચિકનો શત્રુના સ્થાનમાં બેઠો છે, છુપા શત્રુ એને બહુ હેરાન કરે છે. ગુરુમાં શુક્રની મહાદશા આવશે 2025ની નવેમ્બર પછી. હવે નવેમ્બર 2025 પછી એના લગ્નના યોગ પ્રબળ થાય, એટલે કે સગાઈ અને લગ્ન થશે. ત્યાં સુધી બેન આ વર્ષ તમારે આખું સાચવવાનું છે. 2025ના નવેમ્બર મહિના પછી એના લગ્નના યોગ ચોક્કસથી સારા છે કે આવતા વર્ષ સુધીમાં એના લગ્ન થઈ જશે. કોઈ ચિંતા ના કરો. એક કામ કરો, ત્યાં સુધી એને એક ઓપેલ નામનો રત્ન પહેરાવો. પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન પહેરાવો, જેથી એને પ્રેમ લગ્ન કે પછી મનગમતા વ્યક્તિ સાથે લગ્ન સારા થાય અને ધારેલા વ્યક્તિઓ જોડે મિલન થાય. તો એક ઓપેલનો રત્ન પહેરાવવાથી એને લાભ થશે. જી બેન. હેલો. જી જણાવો. જય માતાજી. જય જન્મ માતાજી. તારીખ છે 19/7/1995. જન્મ સમય છે સવારે 6 વાગે અને જન્મ સ્થળ છે તળાજા. બધા બનતા કામ અટકી થાય તેનું કારણ શું છે મારા છે ને એની પાસે મારા કુંડળીમાં કયો ગ્રહ જવાબદાર છે તે જણાવો. શનિ ચંદ્ર જવાબદાર છે. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો, સારું થશે. જી બેન. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રવીણભાઈ બોલું છું, જામનગરથી. જી બોલો. 22/2/62 જન્મ તારીખ. હા, બપોરે 1:15 જન્મ સ્થળ જામનગર. જી. મારે મકાન પ્રોબ્લેમ છે તો મારો ક્યારે વિચાર છે ને નવું લેવાની ઈચ્છા છે તો. કન્યા રાશિનો ચંદ્ર છે પ્રવીણભાઈ, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 3ની તિથિ અને ગુરુવારનો દિવસ હતો. હવે મંગળ તમે જુઓ તો કુંડળીમાં ભાગ્યના સ્થાનમાં ઊંચનો બને છે, પણ સાથે શનિ કેતુ પણ હોવાના કારણે તમારા મકાનની અંદર તમે થાપ ખાઈ જાઓ છો. મંગળ ફળ તો સારું આપવાનો જ છે, પણ સાથે શનિ બેઠો છે જે તમારા કામમાં હેરાનગતિ કરાવે છે. મહાદશા અંતરદશાની વાત કરીએ તો અત્યારે શનિની મહાદશા ચાલી રહી છે. એમાં મંગળની અંતરદશા 24/9/2025 થી 3/11/2026. ફરી એકવાર 24/9/2025 થી 3/11/2026 મંગળની અંતરદશા છે. આ સમયમાં મકાનને લગતા દરેક કામોમાં સફળતા થશે. એના માટે શું કરવું પડશે? તો હવેથી એટલે કે આવતા મંગળવારથી દરરોજ એક કેસરી ધજા અને દાડમનું ફળ ભગવાન હનુમાનજીને ચડાવવાનું રાખો. સપ્ટેમ્બર પછી સારું જ છે, દરેક બનતા બનાયેલા કામો પૂરા થતા જોવાશે. જી બેન. હેલો. હેલો. જી. હેલો.
હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારે મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 16/1/91 અને સવારે વહેલી સવારે છે 3:45 નો જન્મ અને જન્મ સ્થળ જામનગર છે. હવે એના લગ્ન વિશે પૂછવું છે. એટલે લગ્ન એના ક્યારે થશે ને એની કુંડળીમાં કોઈ કાંઈ દોષ છે કાંઈ છે? એકવાર થયા અને પૂછી ગયા બીજી વાર હવે ક્યારે થશે એના લગ્ન વિશે અને કોઈ અડચણ કોઈ ક્યાં ગ્રહ નબળા છે એના? બેન, એક તો એનો જન્મ પહેલા તો અમાસનો છે, બુધવારી અમાસનો જન્મ છે, એટલે એક તો ત્યાં મોટી તકલીફ પડે. બુધવારી અમાસનો જન્મ હોય એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં રૂકાવટ થાય. જે પણ વ્યક્તિઓનો જન્મ બુધવારી અમાસનો હોય એ લોકોને લગ્નમાં રૂકાવટ આવે ના આવે, સગાઈ કે લગ્ન ભંગ થાય ને થાય, બુધવારી અમાસનો જન્મ હોય તો. ચંદ્ર મકર રાશિનો, વૃશ્ચિક રાશિનું લગ્ન, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. બીજું તમે એની કુંડળી જુઓ તો ત્રીજા સ્થાનમાં 5 ગ્રહો બેઠા છે: સૂર્ય, શુક્ર, શનિ, ચંદ્ર અને રાહુ. પ્રવજ્જા યોગ બને છે અને 7મે મંગળ બેઠો છે. કુંડળી ઘણી અઘરી છે બેન. હવે તમે જુઓ તો 5 ગ્રહો ક્યાં છે? ત્રીજે મંગળ ઊંચનો પાઘડિયો મંગળ બન્યો, ગુરુ, કેતુ, બુધ. એક કામ કરો, દરરોજ જે એને નવગ્રહના મંત્રનો જાપ કરાવો. નવગ્રહના મંત્રનો જાપ રોજ 27 વાર કરશે, ઘણું સારું રહેશે ને એક નવગ્રહનું યંત્ર એની પાસે રખાવડાવો, લાભ જોવાશે. જી બેન. ચોક્કસથી મહારાજ, રાશિ મંડળની આગળની જે રાશિ છે તુલા, વૃશ્ચિક અને ધન, તેની આવતીકાલનું તેનું ભવિષ્ય કેવું રહેશે? તુલા રાશિ ધીરજથી કામ કરે, શાંતિથી કામ કરે, જીવનની અગત્યતા સમજાય, સાસરા પક્ષથી ધન લાભ થાય, નોકરીમાં નવી તકો મળે, નવી વાતો આગળ વધે, ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહે. વૃશ્ચિક રાશિને ઝડપી કાર્ય પૂર્ણ થાય, ધારેલા કામ સારા એવા સફળ થશે. સ્વાસ્થ્ય થોડુંક સાચવવાનું રહેશે. કાલે બગાસા વધારે આવે, ઊંઘ વધારે આવે, આમંત્રણ મળે, કોઈક જગ્યાએ જવાનું થાય, કથ્થઈ શુભ કલર, શુભાંક 1. ધનરાશિને સર્જનાત્મક વિચારો આવે, નવા વિચારો, સર્જનાત્મકતા વિચાર જીવનની નવી શરૂઆત કરાવે, આતુરતાનો અંત આવે અને નવો સ્વાદ, નવી મજા માણી શકશો. લીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. ચોક્કસથી રાશિ મંડળની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન, તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? પ્રવાસના યોગ સારા છે, પ્રવાસના યોગ પ્રબળ બને છે. દિવસ સારો એવો દોડધામમાં પસાર થશે. વસ્તુઓ મૂકીને ભૂલી જવાય, સાંજ પછી રાહત થાય. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. કુંભ રાશિ, ગયેલું વ્યક્તિ જીવનમાં પાછું આવે, તમારું જે પણ વ્યક્તિ ગયેલું છે તે પાછું આવશે. ચાંદીની વસ્તુ કાલે જોડે રાખવી, ચાંદીની વસ્તુથી લાભ થશે. મનપસંદ કાર્ય થાય, ધારેલા કામ પૂરા થાય. સ્વાસ્થ્ય સુધારા ઉપર જણાય. કેસરી શુભ કલર, શુભાંક 1 રહે. મીન રાશિને માથાને લગતી સમસ્યાઓ હેરાન પરેશાન કરી શકે છે. મનથી મજબૂત બની શકો છો અને વેપારમાં થોડુંક સાચવીને કામ કરશો. કાલે મીન રાશિ વેપાર ધંધાને લગતા કામમાં સાચવવાનું છે. ઘરે ગંગાજળ છાંટીને કામ કરીશું, ઘરની અંદર ગંગાજળ રાખીશું અથવા તો ગંગાજળ ઘરમાં છાંટીને કાર્યો કરીશું. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, આવતીકાલે જેનો જન્મદિવસ છે ટેરોટ કાર્ડ પ્રમાણે તેમનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર પ્રતાર. એક બેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે, આવનારું વર્ષ કેવું રહેશે તે આપણે ચર્ચા કરીશું. ભાઈ એમને કાઢ્યું છે એસ ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ ને શું કરે છે ડિયર એન્જલ્સ? તો એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ લખેલું છે એક તો પહેલાં કે ભાઈ મેન્ટલ ક્લેરિટી, એટલે કે આ વખત તમને પ્યોર વિઝન મળશે, જે વિચાર્યું છે ક્લિયર થશે. બીજું કે નવી આઈડિયાઝ, નવી ક્રિએટિવિટી, નવા વિચારો સાથે વર્ષનો ઉદ્ભવ થશે. ક્યાંક ને ક્યાંક જગ્યાએ તમે સાધન ચલાવતા ધ્યાન રાખજો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, ફરી એકવાર આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, સાધન ચલાવતા ધ્યાન રાખે અને નાની મોટી કોઈ સર્જરી દાંતમાં કે આંખે કે અન્ય જગ્યા પર ના આવે તેનું ધ્યાન રાખશું. બાકી વર્ષ સારું છે, સુંદર છે, શું કરવાથી લાભ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવશે, વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. ચોક્કસથી મહારાજ, આપ મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ 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 શુભેચ્છા. હર હર મહાદેવ. આપને પણ અંગત જીવનમાં પ્રશ્નો મૂંઝવતા હોય તો આપ પણ કિશન મહારાજનો સંપર્ક કરી લેશો, એડ્રેસ નોંધી લેશો.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.